તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે પાંચકુવા, નારોલ, મણિનગર, બોપલ અને થલતેજ જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા. ખાસ કરીને પાંચકુવા વિસ્તારમાં ભારે વરસાદને લઈને રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. તો શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. એસજી હાઈવે, ગોતા, થલતેજ, બોપલમાં વરસાદ વરસ્યો છે. પાંચકુવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે બાપુનગર, નિકોલ, નરોડામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. ઉનાળાના ભારે બફારા બાદ આ વરસાદે વાતાવરણમાં ઠંડક લાવી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત શહેરમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદે રહેવાસીઓને રાહત આપી. અઠવા ગેટ, મજુરા ગેટ, ઉધના અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો, જેના કારણે શહેરમાં ઠંડકભર્યો માહોલ જોવા મળ્યો. સુરતના અઠવા ગેટ, મજુરા ગેટ, ઉધના, પાંડેસરા અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો. આ વરસાદે શહેરના તાપમાનમાં ઘટાડો કર્યો છે. સુરત શહેરમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘાનો મહેર પકડ્યો છે અને ત્યારે જ હવે સુરત શહેરની અંદર અત્યારે વરસાદી માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે. સુરત શહેરની અંદર અત્યારે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને અત્યારે જે રીતના ઉધના વિસ્તાર હોય, પાંડેસરા વિસ્તાર હોય, ડિંડોલી વિસ્તાર હોય સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જે છે તે અત્યારે જામી ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે, ત્યારે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જે છે તે જામ્યો હતો અને તેને જ લઈને અત્યારે ઉધના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કામ ધંધા અર્થે જતા લોકો જે છે તે અત્યારે છત્રી સહિત રેનકોટનો સહારો લેતા પણ નજરે પડી રહ્યા છે. લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ હવામાન વિભાગે જે રીતના આગાહી આપવામાં આવી છે અને આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ઉધના હોય, પાંડેસરા હોય, લિંબાયત હોય કે પછી વેસુ, અલથાણ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. એટલે ચોક્કસપણે આ જ વાતાવરણની અંદર અત્યારે ઠંડક જેવો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી આપવામાં આવી હતી અને આગાહીના પગલે સુરતની અંદર અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે, પરંતુ અનેક વિસ્તારોની અંદર થોડા ઘણા પાણી પણ ભરાયા હોવાની સંભાવના જે છે તે જોવા મળી રહી છે. સાહિત્ય જગતાપ, GSTV સુરત. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદનો માહોલ જામ્યો. જિલ્લાના તમામ તાલુકાઓ, ખાસ કરીને ધરમપુર, વાપી, પારડી, કપરાડા અને ઉમરગામમાં ધોધમાર વરસાદ નોંધાયો. ધરમપુરમાં માત્ર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે પારડીમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે લાવરી નદીમાં ઘોડાપૂર આવ્યું અને ઓઝરથી ફલધરા જતી નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યું, જેના લીધે 10 થી 15 ગામોનો સંપર્ક તૂટ્યો. ગામના લોકોને 20 કિલોમીટરનો ચક્કર ખાવો પડ્યો. મધુબન ડેમમાં 21,222 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જેના કારણે 6 દરવાજા 0.60 મીટર ખોલી 17,712 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. તો તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વરસાદ પડતા નદી નાળામાં પાણી જોવા મળ્યું. વ્યારા તાલુકાના ભાનાવાડીથી ઘાટા ગામને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા. ભાનાવાડી ગામે આવેલા લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે પૂર્ણા, અંબિકા, ખાપરી અને સર્પગંગા જેવી મુખ્ય નદીઓ સહિત અનેક નાળાઓ છલકાઈ ગયા. ભારે વરસાદના પગલે જિલ્લાના અનેક કોઝવે ઉપરથી પાણી વહેતું થયું, જેના કારણે વઘઈ, સાપુતારા સહિતના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર અવરોધાયો. ગ્રામજનો જીવના જોખમે કોઝવે પસાર કરતા જોવા મળ્યા હતા. મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાં ઉપરવાસમાં રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની સતત આવક થઈ રહી છે. ડેમની જળ સપાટીમાં સતત વધારો થતાં કડાણા ડેમ વિભાગે રૂટ લેવલ જાળવવા માટે 6 ગેટ 4 ફૂટ સુધી ખોલ્યા. આ ગેટો દ્વારા 39,600 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું, જ્યારે હાઇડ્રો પાવર પ્લાન્ટ મારફતે વધારાના
20,400 ક્યુસેક પાણી છોડાયું। આના પરિણામે મહી નદી બે કાંઠે વહેવા લાગી, જેના કારણે આણંદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કેટલા ફૂટ ખોલવાનો છે? તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચાલી રહેલા ધોધમાર વરસાદના કારણે ઓરસંગ અને સોનરખ અને ઓજત નદીઓમાં ઉપરવાસથી પાણીની ભારે આવક થઈ છે। આના પગલે યાત્રાળુઓ અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દામોદર કુંડ, જટાશંકર મહાદેવ અને વિલિંગડન ડેમ પર અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા જિલ્લા કલેક્ટરની સૂચનાઓને અનુસરીને આદેશ જનહિતમાં જારી કરવામાં આવ્યો છે। આ પ્રતિબંધ પરિસ્થિતિ સામાન્ય અને સુરક્ષિત થાય ત્યાં સુધી ચાલુ રહેશે। ભારે વરસાદના કારણે ગિરનાર અને દાતાર પર્વતો પર ઝરણા અને ધોધ વહેતા થયા, જેના લીધે આ વિસ્તારોમાં જોખમ વધ્યું। વિલિંગડન ડેમ પણ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકો અને યાત્રાળુઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે। લાઠી અને લીલિયા તાલુકામાં સવારથી ધીમી ધારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ લાઠીના દામનગર, તાજપર, રામપર, કેરાલા અને લીલિયાના આંબા, કણકોટ, નાના લીલિયા, સરડી, ગોધાવદર સહિત ગામોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો। આ વરસાદે લીલિયાની નાવલી બજારમાં પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક અરબી સમુદ્રમાં 19 ઓગસ્ટે ભારે વરસાદ અને તોફાની હવામાનના કારણે 3 માછીમારી બોટ ડૂબી ગઈ હતી। આ ઘટનામાં 28 માછીમારોમાંથી 17ને બચાવી લેવાયા, પરંતુ 11 ખલાસીઓ લાપતા થયા હતા। ભારતીય કોસ્ટગાર્ડ અને સ્થાનિક માછીમારોની ટીમ દ્વારા શરૂ કરાયેલી શોધખોળમાં 22 ઓગસ્ટે 2 ખલાસીઓના મૃતદેહ 30 નોટિકલ માઇલ દૂર દરિયામાં મળી આવ્યા હતા। મૃતદેહોની ઓળખ માટે પરિવારજનો પીપાવાવ જેટી પહોંચ્યા। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ ઘટનાના પગલે સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી, યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ, વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી લાપતા ખલાસીઓના પરિવારજનોને મળી હિંમત આપવા પીપાવાવ પહોંચ્યા હતા। જે મૃત્યુ પામ્યા છે એની ડેડ બોડી લઈને આજે પીપાવાવ પોર્ટમાં આજે આ પ્રાઇવેટ જેટી ઉપર આજે અમે અહીંયા આવ્યા છીએ। હું આભાર માનું છું મુખ્યમંત્રી સાહેબનો, કોસ્ટગાર્ડનો, કે જે રીતે એ લોકોએ કામગીરી કરી છે ને જે રીતે અમે એના વિડીયો જોયા છે, અને હજુ પણ આ ડેડ બોડી અહીંયાથી ઉતારીને બીજી ડેડ બોડીને ગોતવા માટે ફરીથી આ લોકો અહીં। તો અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો। અમરેલીના નાના ભંડારિયા, વડેદરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદથી શેરીઓમાં નદીઓ માફક પાણી વહેતા થયા। નાના ભંડારિયા ગામના વોકળામાં પૂર આવ્યું।